આજે અમારા માટે અને સમગ્ર ગુજરાત માટે દુઃખનો દિવસ છે। ગુજરાતના પનોતા પુત્ર અને રાજ્યસભાના સભ્ય વર્ષોથી જેનું રાજનીતિમાં બહુ મોટું યોગદાન છે એવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન અહેમદભાઈ પટેલ આજે અમારી વચ્ચે નથી રહ્યા। અમને એમનું દુઃખ છે। ગુજરાતે એક સારો રાજનેતા ગુમાવ્યો છે। કોંગ્રેસ પાર્ટીને પણ એના જવાથી બહુ મોટી ખોટ પડવાની છે। ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ। આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્તંભસમા અહેમદભાઈ પટેલની ચીર વિદાય થઈ છે। બિન સાંપ્રદાયિકતાનું પ્રતીક એવા અહેમદભાઈ પટેલ 35 વર્ષ સુધી સતત રાષ્ટ્રીય રાજકારણમાં ટોચ ઉપર રહ્યા। બિલકુલ નાનું એવું ગામ પીરાણાથી કારકિર્દીની શરૂઆત કરનાર અહેમદભાઈ પટેલ ગુજરાતની પ્રજા માટે એટલા ચિંતિત રહેતા કે જ્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો, પીવાના પાણીની તંગી પડી, ત્યારે ઠેર ઠેર ઢોરવાડા ખોલાવી ગાયોને ઘાસચારો અને પાણી પૂરું પાડ્યું। કચ્છના ભૂકંપ વખતે માત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નહીં, દેશની તમામ કોંગ્રેસ સમિતિઓ સાથે સંકલન કરી પોતે કચ્છ રહી અને કચ્છના પુનર્નિર્માણમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો। અહેમદભાઈ પટેલ દિવસમાં 18 કલાકથી વધારે કલાક કામ કરતા, રાત્રિના 2 વાગે મળવાનું થાય તો પણ એટલા જ ફ્રેશ, એટલા જ સ્વસ્થ દેખાતા। નાના કાર્યકરોને પણ નામથી બોલાવતા। અહેમદભાઈ પટેલનું આંતરરાષ્ટ્રીય પોલિસી બનાવવામાં, ભારતને જ્યારે દુનિયામાં કેન્દ્ર સરકાર હતી અને દુનિયાના સંબંધો ડેવલપ કરવાના હતા, એક આંતરરાષ્ટ્રીય નીતિ બનાવવાની હતી, ત્યારે અહેમદભાઈનો ઘણો મોટો રોલ રહ્યો હતો। અહેમદભાઈ પટેલના નિધનથી ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ એક નવું આલેખન થશે। હંમેશા જ્યારે ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ લખાશે ત્યારે અહેમદભાઈ પટેલના સમયગાળાનો અને એ સિવાયનો એ રીતે ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ લખાય એવું એમનું પ્રદાન હતું। યુવા કાર્યકરો પણ એમની સાથે દિલથી જોડાયેલા હતા। અહેમદભાઈના નિધનથી રાષ્ટ્રીય રાજકારણને કોંગ્રેસ અહેમદભાઈ પટેલનું જે આજે દુઃખદ અવસાન થયું, જાહેર જીવનનું એક એવું વ્યક્તિત્વ અને એમનો નિખાલસ સ્વભાવ એ ક્યારેય પણ ભૂલી ન શકાય એવું વ્યક્તિત્વ ગુજરાત અને હિન્દુસ્તાનના રાજકારણમાં 40 ઉપરાંતના વર્ષોથી જેમણે સક્રિય રાજકારણ કર્યું અને એમનો જે મૃત્યુભાષી સ્વભાવ કે જેમણે પોતાના આટલા વર્ષના જાહેર જીવન પછી પણ ક્યાંય દુશ્મની ઊભી નહીં કરીને દરેક પક્ષના દરેક આગેવાનો સાથે જે રીતે એમના સંબંધોનો ક્યાંય જોટો ન જડે, જાહેર જીવનના આટલા વર્ષો પછી એમની કેરિયરમાં ક્યાંય એમની ઉપર એક ડાઘ નહીં, સતત સંગઠનમાં રહીને કામ કરનાર વ્યક્તિ, ક્યારેય પણ સત્તાના મોહમાં કે સત્તા માટે થઈને રાજકારણ કર્યું નહીં એવા જીવનો, એવી વ્યક્તિ આજે આજના રાજકારણમાં બહુ ઓછી જોવા મળે છે। 1987થી એમના વ્યક્તિગત પરિચયમાં આવેલો અને એમનો એ સ્વભાવ
અને જ્યારે પણ દિલ્હી કે ક્યારેય પણ મળવાનું થાય તો જે રીતે આપની સાથેનો એમનો વ્યવહાર એ ક્યારેય પણ ભૂલી ન શકાય. અને હિન્દુસ્તાનના રાજકારણમાં અહેમદભાઈની ખોટ ક્યારેય પણ પૂરી ન શકાય. પ્રભુ એમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના આત્માને શાંતિ આપે, એ જ અભ્યર્થના. ઓમ શાંતિ. દેશના વરિષ્ઠ નેતા, કોઈ પણ આપદા સમયે હર હંમેશ લોકોની ચિંતા કરનારા કોંગ્રેસ પાર્ટીના સફળ સુકાની, નાનામાં નાના કાર્યકરની લાગણીને સમજનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી અહેમદભાઈ પટેલે આજે જ્યારે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, ત્યારે તેમની વિદાય એ કોંગ્રેસના છેવાડાના કાર્યકર માટે ઘણી જ આઘાતજનક છે. યુવક કોંગ્રેસથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા સુધીની સફરમાં અહેમદભાઈના સંપર્કમાં આવનારા દરેક વ્યક્તિને તેઓ હર હંમેશા મદદરૂપ બન્યા હતા અને તેમના વિચારોને, તેમની કામગીરીથી વિપક્ષના સભ્યો પણ પ્રભાવિત હતા અને તેમના સારા મિત્રો પણ હતા. તેમણે ક્યારેય સત્તાનો મોહ રાખ્યો ન હતો, સેવાને જ માધ્યમ બનાવી જીવ્યા હતા. ત્યારે એક કોંગ્રેસના કાર્યકર તરીકે અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું હૃદયપૂર્વક તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને ઊંડા દુઃખ. રાજ્યસભાના સાંસદ, કોંગ્રેસના એક ધુઆધાર દેશના નેતા, 71 વર્ષની વયે ગુમાવ્યા છે. ભારત ઘણા અનુભવી ગયો છે. આવા નેતા કોંગ્રેસને મળવા ઘણા કઠિન છે. વર્ષોની તપસ્યા પછી આવા નેતા મળતા હોય છે. તેમના જવાથી કોંગ્રેસે ઘણું બધું ગુમાવ્યું છે. દેશને એક સનિષ્ઠ નેતાની ખામી પડી છે. ગુજરાત કોંગ્રેસને અને ગુજરાત રાજ્યને ભારે મોટું સહન કરવું પડશે. આવા નેતાના જવાથી અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ દુઃખ અનુભવી છે. આ નેતાને તો હજુ પણ આ દેશ માટે ઘણું બધું કરવાનું હતું, પરંતુ તેના જવાથી ભારે મોટું દેશને નુકસાન છે, રાજ્યને અને કોંગ્રેસને તો ન ભરી શકાય તેવું નુકસાન થયું છે. દુઃખ અનુભવું છું. नमस्कार, मैं डॉक्टर शहनाज बाबी, जैतपुर, सौराष्ट्र से। मैं ऑल इंडिया कांग्रेस कमेटी की सदस्य हूँ। पूर्व गुजरात की उप प्रमुख और महामंत्री पूरे कांग्रेस की रह चुकी हूँ और अल्पसंख्यक विकास निगम की चेयरपर्सन भी रह चुकी हूँ। आज सुबह में जब पता चला, सोशल मीडिया खोलने से पहले टेलीविज़न में मैंने देखा कि हमारे बहुत ही प्यारे, समझदार और समझो कि कांग्रेस की जिसको माँ कहा जाए, ऐसे हमारे अहमद भाई पटेल का निधन हो चुका है। ईश्वर ने एक बहुत बड़ी कसौटी हम पर ली है कि अभी पूरे के पूरे हमारे विश्व के अंदर कोरोना के कारण कहीं अच्छे अच्छे लोग हम गंवा रहे हैं, लेकिन ये इंसान 71 वर्ष की उम्र में इतनी जल्दी चल बसेंगे पता नहीं था, और किसी को भी पता नहीं था, अंदाज भी नहीं था। अगर इंसान बहुत लंबे अरसे तक बीमार रहता है तो मानसिक भी लोग तैयार हो जाते हैं, लेकिन अचानक चले जाना एक बहुत बड़ा आघातजनक ये घटना है। ईश्वर खुदा पाक इनकी रूह को शांति दे। मेरी ज़िंदगी के साथ में मैंने बहुत सालों तक इनके साथ काम किया है। बरसों पहले जब मैं बीजेपी में थी और चुनाव जैतपुर में आए थे, हरिभाई जोगी लड़ रहे थे, तो मेरे भाषण यहाँ पे काफ़ी होते थे। तब मैं यहाँ रहती नहीं थी, मैं मानवदर थी। लेकिन एक दिन उन्होंने मेरा भाषण सुना तो कांग्रेस लोगों को कहने लगे कि इनका बोलना बहुत अच्छा है, पढ़ी लिखी अच्छी हैं, ये हमारी पार्टी में आ जाएं तो बहुत अच्छा है। समय और संजोग ऐसे आए कि मैं इनकी पार्टी में आई, लेकिन जब भी आई, मैं जब भी उनको दिल्ली में मिली, गुजरात में मिली, पिरामल में, भरूच में मिली, मैंने एक बात उनमें ख़ास देखी कि कोई भी शख्स उनके पास चला जाए, बड़े प्रेम से बात करते थे। वो कभी ये नहीं देखते थे कि आपका मत आपने किसको दिया, लेकिन उनका जो काम था, जो सही काम था, उसको वो अंजाम देते थे और हंसी खुशी मिलते थे और बड़े प्यार से मिलते थे। समझो कि उन्होंने अपनी पार्टी, अपने पक्ष को अपना सर्वस्व दे दिया था। वो अकेले ही अकेले रहते थे हमेशा, वो ज़्यादातर लोगों के बीच में ही रहते थे। सुबह से रात तक नहीं, आधी आधी रात तक वो सोते भी नहीं थे। यानी समझ दो कि एक जन्म में 5-6 जन्म का काम उन्होंने कर लिया, लेकिन पार्टी को बैठी करने में उनका बहुत बड़ा योगदान है, इसमें कोई शक नहीं है। और सबसे बड़ी बात यह है कि आज के ज़माने में कुछ नेता थोड़ा सा काम करके बहुत ज़्यादा अपेक्षा रखते हैं, महत्वाकांक्षी हो जाते हैं, सब चीज़ उनको चाहिए। और इसकी वजह से बहुत सी घटनाएं हम रात दिन देखते हैं कि काम थोड़ा होता है, बातें ज़्यादा होती हैं। वो काम बहुत करते थे,
बात कम करते थे। मैंने माइनॉरिटी बोर्ड के अंदर जब थी तब उनकी सरकार का हमें टेका था, और उस समय पर मैं जब उनको मिली तब करीब 1500 लोगों को पैर पे खड़ा करने की स्कीम मैं लाना चाहती थी। मैं उनको मिली, मेरे सामने उन्होंने मंत्रियों को फ़ोन किया, मुझे वो स्कीम प्राप्त हुई और बहुत गरीब लोगों को काम हुआ। आज तक वो दुआ दे रहे हैं। तो मैं इतना कहूँगी कि जो भी मैंने सवाब कमाया, जो भी मैंने प्रतिष्ठा कमाई, उसमें ऐसे नेताओं का बहुत बड़ा योगदान रहा है। दूसरी बात ये कि जब भी कोई गुजरात से जाता, कोई बड़ा प्रोग्राम होता, कोई परिषद हमारी राष्ट्रीय होती, तो गुजरात वाले लोगों को ख़ास तौर पे अपने बगीचे में बिठाते, बुलाते, प्यार से मिलते, फ़ोटोग्राफ्स वगैरह भी लेते, बहुत प्यार से मिलते। और इस तरह से पिछले ज़माने में जब भी जिसको मिले हैं वो यादगार सच में कभी भूल नहीं सकता। एक बार मुझे याद है कि अंकलेश्वर के एक साहब हैं, वो वसोया साहब उनके खास मित्र थे। अभी तो उनकी उम्र भी काफ़ी 80 साल के पहुंच गए हैं, लेकिन वो इतना प्यार करते हैं अहमद भाई के साथ। तो वो घर पे बैठे थे, मैं भी बैठी थी, और जब मुझे पता चला कि ये ठेठ पिरान से वहाँ से लेकर के भरूच से एक साल में 1-2 बार आते हैं और साहब को मिलते हैं, तो मुझे बहुत ताज्जुब हुआ। मैंने कहा आप इतनी दूर आते हैं? बोले क्यों नहीं, बोले हमारे तो बड़े भाई की तरह हैं। आज जो इंटरव्यू मैंने सुबह में देखा तो वहाँ के लोग समझो कि इतने बेजार हो गए हैं जैसे अपना पिता गुजर गया हो। सिर्फ उनका ही शहर या उनका गांव नहीं, लेकिन पूरे हिंदुस्तान के लोग आज सचमुच बहुत बहुत दुखद अवस्था में आ चुके हैं। खैर, जो भी ईश्वर ने चाहा इतना ही ज़िंदगी में जी सकते हैं, लेकिन कहते हैं कि don't see the life, don't count the years only with the number, but just see the deeds which we have done। जो भी हमने काम किया है उसको देख के लोग याद करते हैं, चाहे हम हमारी उम्र 90 साल की हो, 100 साल की हो, लेकिन इंसान अपने कामों से पहचाना जाता है। कर्म का फल गीता में है, वैसा ही कुरान में है, और जो अच्छे काम करते हैं उसको दुनिया याद करती है